આપણે છેલ્લા લેક્ચરમાં પૂરક ગણની ચર્ચા કરી હતી અને સ્વાધ્યાય 1.5નો પહેલો અને બીજો એક્ઝામ્પલ જોયો હતો. હવે આપણે સ્વાધ્યાય 1.5ના બીજા આગળના એક્ઝામ્પલ્સની ચર્ચા કરીએ. હવે સ્વાધ્યાય 1.5નો ત્રીજો એક્ઝામ્પલ, સ્વાધ્યાય 1.5 એક્ઝામ્પલ નંબર 3. એમાં એવું કહે છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લો અને નીચેના ગણના પૂરક ગણ શોધો. તો અહીંયા શું આપ્યું છે કે યુ બરાબર એટલે સાર્વત્રિક ગણ તરીકે તમારે લેવાનો છે n, અને n થશે તમારા 1, 2, 3 એન્ડ સો ઓન. હવે નીચેના જે ગણો આપ્યા છે, તમને 11 ગણ આપ્યા છે, જુદા જુદા 11 ગણો આપ્યા છે, એમના તમારે પૂરક ગણ શોધવાની વાત કરે છે. તો આપણે 1 by 1 લઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે એ, એને નામ નથી આપ્યું એને ગણનું, પણ આપણે નામ આપી દઈએ છીએ, કહો કે એ. તો એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અચ્છા, તો હવે આપણે જે ચર્ચા કરવાની છે અહીંયા એ પૂરક ગણની. તો હવે આપણને આ ખ્યાલ છે કે જો મને ગણ એ આપ્યો હોય અને યુ આપણો સાર્વત્રિક ગણ હોય તો એ ડેશ શું થાય? તો કે એ ડેશ એટલે કે એવા યુમાંથી એવા ઘટકો કે જે એક્સ એ એમાં ન હોય. આ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. એટલે આમ જોવા જાવ તો આ એ ડેશ એટલે શું છે? યુ ઓછા એ, એટલે કે યુ અને એનો તફાવત ગણ થયો. એ ડેશ એટલે કહી શકો તમે યુ ઓછા એ. પણ અહીંયા મારી આગળ યુ બરાબર તો મને એન આપ્યો છે, એનો મતલબ કે એ ડેશ શું બનશે? એન ઓછા એ. બી ગણ આપ્યો હોય તો બી ડેશ એટલે એન ઓછા બી. આપણા કેસમાં અહીંયા એક્ઝામ્પલ નંબર 3 માટે તો અહીંયા એ ડેશ, પહેલાં તો એ શું બન્યો કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવશે? 2, 4, 6, 8 એન્ડ સો ઓન. તો તેથી એ ડેશ શું થશે? એન ઓછા એ. એટલે કે આ જે n છે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા બાદ કરી દો તો કોણ વધે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 1, 3, 5, 7 એન્ડ સો ઓન. તો આ તમને મળી ગયો ગણ એનો પૂરક ગણ. એટલે આને તમે જરા ગુણધર્મની રીતે લખો તો આ એ ડેશ તમારો આમ લખી શકો, એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે બીજો તમને આપ્યો છે બીજો ગણ બી બરાબર એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે અયુગ્મ કોણ થશે? તો કે 1, 3, 5, 7 એન્ડ સો ઓન. તો આ તમને મળ્યા બી. તેથી બી ડેશ શું થાય? એન ઓછા બી. એનમાંથી બીને બાદ કરો, આ એનમાંથી અયુગ્મ સંખ્યાઓ કાઢી નાખો એટલે વધશે યુગ્મ. તો કઈ કઈ વધશે? 2, 4, 6, 8 એન્ડ સો ઓન. તો આમ જોવા જાઓ તો બી ડેશ શું મળ્યું? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, જે તમને પાર્ટ 1 એટલે પહેલા એક્ઝામ્પલમાં જે આપ્યો છે. એટલે એ અને બી એકબીજાના પૂરક ગણો થયા એવું કહી શકાય અહીંયા. તો એનીવે, તો આ આપણને મળ્યો બી ડેશ. અને આને પણ શબ્દોમાં લખવું તો લખી શકો, એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. હવે ત્રીજો એક્ઝામ્પલ આપ્યો છે તમને, સી નામ આપી દઈએ. એક્સ કે જ્યાં ત્રીજો આપ્યો છે એક્સ એ 3નો ધન ગુણિત છે. એક્સ એ 3નો ધન ગુણિત છે. તો તમે ધન ગુણિત જોવા જાઓ તો પહેલો આવશે 3, 3 એકુ 3, 3 2 6, 3 તેરી 9, 3 4 12 એન્ડ સો ઓન. તો આ તમારા 3ના ગુણિત થયા. તો તેથી સી ડેશ શું થશે? એન ઓછા સી. એટલે કે આ એનમાંથી આને કાઢી નાખો એટલે 1, 2, 3 અહીંયા છે એટલે 3 નહીં આવે. પછી 4, 5, 6 અહીંયા છે એટલે 6 નહીં લખીએ. પછી 7, 8 એન્ડ સો ઓન. તો આ થયો તમારો સી ડેશ, એટલે કે સીનો પૂરક ગણ. જો મારે આને ગુણધર્મની રીતે લખવું હોય તો પણ આવી રીતના લખી શકાય. સી ડેશ બરાબર આ કયા પ્રકારના છે? જો આ જોવા જઈએ તો આ 3K પ્રકારના છે. 3K જ્યાં K બિલોંગ્સ ટુ N.
તો આમાં જોવા જઈએ તો હું આને આમ લખી શકું છું 3k - 2 અને 3k - 1, કે જ્યાં કે તમે એનમાંથી પસંદ કરો. હું k બરાબર 1 લઉં તો k બરાબર 1 લઈએ તો 3 ઓછા 2 એટલે 1. અહીંયા k બરાબર 1 લઈએ 3 ઓછા 1 એટલે કે 2. k બરાબર 2 લઉં તો 3 2 6, 6 ઓછા 2 એટલે 4, 3 2 6, 6 ઓછા 1 એટલે 5 એન્ડ સો ઓન. તો આ તમારો ગુણધર્મની રીતે થયો સીનો પૂરક ગણ. ચોથો એક્ઝામ્પલ આપ્યો છે તમને ડી નામ આપી દઈએ x, કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે? 2, 3, 5, 7, 11, 13 એન્ડ સો ઓન. તો તેથી ડી ડેશ બરાબર શું થશે? તો કે એનમાંથી તમે આ સભ્યોને કાઢી નાખો એટલે કયા આવશે? તો કે n - d એટલે કે 1, 2 નીકળી જશે, 3 નીકળી જશે, હવે આવશે 4, 5 નીકળી જશે, 6, 7 નીકળી જશે, 8, 9, 10, 11 નીકળી ગયા, 12, 13 નીકળી ગયા, 14 એન્ડ સો ઓન. એટલે આમ જોવા જાઓ તો આ બધી જ સંખ્યાઓ અહીંથી આમ જોવા જાય તો આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. અને એક તો કે આને વિભાજ્ય ન કહી શકો અને આ અવિભાજ્ય પણ નથી. તો આને જો મારે ગુણધર્મની રીતે લખવું હોય તો x, કે જ્યાં x બરાબર 1 અથવા x એ વિભાજ્ય સંખ્યા છે, આવું કહી શકાય. તો આ આપણને મળી ગયો ડી. યસ. સો નેક્સ્ટ 5મો 5th પ્રોબ્લેમ આપ્યો છે તમને ABCDE નામ આપી દઈએ ગણને. E બરાબર x, કે જ્યાં x એ 3 અને 5નો ગુણિત છે. તો કોઈ સંખ્યા છે એ 3નો ગુણિત છે અને 5નો પણ ગુણિત છે. 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. સોરી, આવો શબ્દ વાપર્યો છે. x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. એનીવે નો મતલબ કે આ 3 અને 5નો ગુણિત જ થયું. અચ્છા, 3 કોઈક એક સંખ્યા મને આપી છે પ્રાકૃતિક સંખ્યા, એટલે કે એ એનમાંથી છે અને એ કેવી છે? તો કે 3 વડે વિભાજ્ય છે. મતલબ કે તમે એનું ફેક્ટરાઇઝેશન કરો, એના અવયવ પાડો તો એમાં 3 આવતો હોવો જોઈએ. તો જ 3 વડે વિભાજ્ય થાય. 3 ગુણ્યા કંઈક હોવું જોઈએ તો જ એ છે એ 3 વડે વિભાજ્ય છે એવું કહેવાય. અને 5 વડે પણ વિભાજ્ય છે, એનો મતલબ કે એના અવયવ પાડો તેમાં 5 પણ ક્યાંક આવતો હશે અને ગુણ્યા કંઈક. હવે કંઈક જે બાકીનું બીજું હશે એ આપણને ખબર નથી, એટલે એનું કંઈક આવું કહી દઉં છું, કંઈક હશે બીજું. તો એનો મતલબ એવો થયો કે આ એની અંદર 15 ગુણ્યા કંઈક પ્રકારનો થયો. હવે 15 ગુણ્યા કંઈક ગમે તે મૂકી દઉં. હવે હું અહીંયા 1, 2, 3, 4 ગમે તે સંખ્યા અહીંયા મૂકું તો એ સંખ્યા છે એ 15 વડે વિભાજ્ય થઈ ગઈ. એનો મતલબ કે 3 વડે પણ વિભાજ્ય છે અને 5 વડે પણ વિભાજ્ય છે. એનો મતલબ એવો થયો કે આ જે E છે એને બીજી રીતના લખવું હોય તો હું આમ લખી શકું x, કે જ્યાં x એ 15 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય એ 15 વડે વિભાજ્ય થાય. ઓકે, તો આનો મતલબ એવો થયો આમાં કેવી આવશે? 15, 15 દુ 30, 15 તેરી 45, 15 4 60 એન્ડ સો ઓન. તો આ મને મળ્યા E. તો આ E ડેશ શું થશે? તો કે n - E. એટલે એનમાં એવા સભ્યો કે જે ઈમાં ન હોય. તો પહેલાં 15 છે તો આગળના બધા જ લેવા પડશે મારે. એટલે 1, 2 થી લઈ અને 14 સુધી 15 છે અહીંયા, એટલે 15 લેવાના નથી. પછી 16, 17 થી લઈ અને 29 સુધી, કારણ કે 30 અહીંયા છે.
પછી 31, 32 લઈ અને 44 સુધી એન્ડ સો ઓન. તો આ થયો તમારો ઈ ડેશ. એટલે ઈ ડેશ કેવો ગણ થયો કે જે 15 વડે વિભાજ્ય નથી. તો આ હતો તમારો પાંચમો. છઠ્ઠો એક્ઝામ્પલ છે તમને આપ્યો છે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે. એફ એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે. તો કેવી સંખ્યાઓ આવે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ: 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100 એન્ડ સો ઓન. તો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ થઈ. તો એફ ડેશ શું થશે? એન ઓછા એફ. એટલે એનના એવા ઘટકો કે જે આ ન હોય. તો 1 અહીંયા છે એટલે નહીં આવે, 2, 3, 4 આવી ગયા છે, 5, 6, 7, 8, 9 અહીંયા છે, 10, 11 એન્ડ સો ઓન. તો એનો મતલબ કે આને શબ્દોમાં લખું, ગુણધર્મમાં લખું તો એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ ધન પૂર્ણાંક નથી એવું લખી શકાય. પૂર્ણ વર્ગ ધન પૂર્ણાંક નથી. કારણ કે તારે કે -3 લો, -4 લો તો -4 એ કોઈનો વર્ગ નથી. તો અહીંયા -4 નથી આવવાનો, બરાબર. પણ ધન પૂર્ણાંક, કારણ કે આપણે અત્યારે એન સાથે કામ કરીએ છીએ. આપણો સાર્વત્રિક ગણ છે એન, એટલે એન આપણો મોટામાં મોટો ગણ છે. આપણે એનને સાપેક્ષ બધી વાત કરવાની છે. એટલે આપણે શબ્દ વાપરી દેખીએ છીએ કે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ ધન પૂર્ણાંક નથી. ઓકે, તો આ હતો તમારો 5 અને 6. 7મો જોઈએ, 7th પ્રોબ્લેમ. જી, એને આપણે જી આપીએ છીએ નામ. 7મો આપ્યો છે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ઘન છે. પૂર્ણ ઘન છે તો કઈ કઈ આવશે? 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 81, 5 નો ઘન 125 એન્ડ સો ઓન. તો જી ડેશ શું થશે? n માઇનસ જી, એટલે કે 2, 3 થી લઈને 7, 9, 10 થી લઈને 26 એન્ડ સો ઓન. એનો મતલબ કે શબ્દોમાં લખો તો એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ઘન ધન પૂર્ણાંક નથી. 8મો એક્ઝામ્પલ જોઈએ. ABCDEF દેન એચ નામ આપી દો. એચમાં શું કહે છે? એક્સ કે જ્યાં x + 5 = 8. એક્સ કે જ્યાં x + 5 = 8. તો એક્સ કે જ્યાં x = 8 ઓછા 5 એટલે કે 3 થઈ ગયા. તો એનો મતલબ શું થયો? મારે એવા x કે જે 3 હોય એટલે આ તો 3 જ થયો. તો h ડેશ શું થયા? n ઓછા h, એટલે કે n ઓછા 3, એટલે કે n માંથી 3 સિવાયના બધા જ ઘટકો. તો કે 1, 2, 3 નહીં, 4, 5, 6, 7, 8 એન્ડ સો ઓન. તો આ થઈ ગયા તમારા h ડેશ. ઓકે, આઈ એક્સ કે જ્યાં નેક્સ્ટ, એટલે આ કેટલામાં તો 9th જોઈએ છીએ આપણે. આ 9th. આઈ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં 2x + 5 = 9. એટલે થશે એક્સ કે જ્યાં
5 આ બાજુ ગયા એટલે 4 એટલે કે 2x બરાબર 4 એટલે કે આ થઈ ગયા x કે જ્યાં x બરાબર 2 એટલે કે આ તો સિંગલટન 2 થયા એકાકી ગણ 2 તો i ડેશ શું થશે n માઇનસ i એટલે કે n માઇનસ એકાકી ગણ 2 એટલે 1 3 5 7 સોરી 1 3 4 5 6 એન્ડ સો ઓન n માંથી ફક્ત 2 ની જ બાદબાકી કરવાની છે આપણે 10મો x કે જ્યાં x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7 j ઇઝ ઇક્વલ ટુ x કે જ્યાં x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 7 તો આ કયા થશે 7 8 9 એન્ડ સો ઓન તો j ડેશ શું થશે n માઇનસ j એટલે કે આ જેના ઘટકો જે છે એને n માંથી કાઢી નાખો તો 1 2 3 4 5 અને 6 કારણ કે 7 થી તો બધા છે જ એટલે નીકળી ગયા એટલે આને મારે ગુણધર્મની રીતે લખવું હોય તો x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને કેવા છે x લેસ દેન ઓર ઇક્વલ ટુ 6 આવી રીતના લખી શકાય અથવા જો મારે સ્ટ્રિક્ટલી લખવું હોય તો સ્ટ્રિક્ટલી લેસ દેન 6 ને બદલે 7 કરી દો તો આના જેવું જ થયું કંઈક અહીંયા હું x બિલોંગ્સ ટુ n વધારે થોડીક સ્પષ્ટતા માટે લખું છું પણ આ લખવાની આમ તો જરૂર નથી કારણ કે આપણને પહેલાં જ આપણે જે એક્ઝામ્પલ કરીએ છીએ ત્યાં ઉપર જ આપણને કહી દીધું છે કે તમારે નીચેના ગણોની ચર્ચા સાર્વત્રિક ગણ તરીકે n લઈને કરવાની છે ઓકે સો નેક્સ્ટ આવે છે 11મો કે નામ આપીએ કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને 2x + 1 ગ્રેટર દેન 10 x બિલોંગ્સ ટુ n અને 2x + 1 ગ્રેટર દેન 10 એટલે આ થઈ તમારા x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને x કેવા થશે 1 આ બાજુ જશે 2x ગ્રેટર દેન 10 માઇનસ 1 એટલે કે 9 થઈ ગયા જો આ અસમતા કદાચ તમારે કદાચ હજુ ચાલ્યું ન હોય તો તમને બતાવી દઉં 2x + 1 ગ્રેટર દેન 10 તો જો અહીંયા ઇક્વલ ટુ હોય તો આપણે કેમ કરીએ છીએ કે 2x ઇક્વલ ટુ 10 માઇનસ 1 તો અહીંયા ગ્રેટર દેન છે તો આ ગ્રેટર દેન રહેશે પક્ષાંતર થાય તો સરવાળો હોય તો બાદબાકી થાય બાદબાકી હોય તો સરવાળો થાય તો એ જ નિયમ ગ્રેટર દેન લેસ દેન માટે પણ લાગે છે એટલે આ થઈ ગયા 2x ગ્રેટર દેન 9 હવે અહીંયા ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં જશે એટલે x ગ્રેટર દેન 9/2 9/2 એટલે 4.5 એટલે એવા x કે જે 4.5 કરતાં ચુસ્ત મોટા હોય તો અહીંયા હજી લખી શકીએ અહીંયા x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને x ગ્રેટર દેન 9/2 એટલે કે 4.5 એટલે કે x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને x એ 4.5 કરતાં ચુસ્ત મોટા તો 4.5 કરતાં મોટા કોણ થાય 5 6 7 8 એન્ડ સો તો આ આપણને મળ્યા કે તો તેથી કે ડેશ શું થશે તો કે n માઇનસ કે એટલે કે 1 2 3 અને 4 આ કોઈ જ ઘટકો આવશે નહીં એટલે આને તમે આમ પણ લખી શકો છો x કે જ્યાં x બિલોંગ્સ ટુ n અને x ગ્રેટર દેન 4.5 હતા એને બદલે લેસ દેન 4.5 અથવા ઇક્વલ ટુ પણ મૂકી દો નો પ્રોબ્લેમ 4.5 લેવો અહીંયા xની કિંમત 4.5 હોઈ શકે પણ અને કરીને આ શરત આપી છે એટલે 4.5 માં છે એનમાં નથી એટલે નીકળી જશે એટલે અહીંયા ગ્રેટર દેન છે તો સ્ટ્રિક્ટ એનું નિગેશન થાય લેસ દેન ઓર ઇક્વલ ટુ એટલે હું અહીંયા ઇક્વલ ટુ એડ કરું છું અને નથી કરતા તો પણ સાચું છે કરો છો તો પણ સાચું છે તો આ તમને મળ્યો કે ડેશ તો આમ આ સ્વાધ્યાય 1.5નો ત્રીજો એક્ઝામ્પલ હતો કે જેમની અંદર તમે સાર્વત્રિક ગણ તરીકે પ્રાકૃતિક સંખ્યાનો ગણ n આપ્યો હતો અને 11 જેવા આપણને ગણ આપેલા હતા જુદા જુદા તેમના તમે પૂરક ગણ શોધ્યા હવે ચોથો એક્ઝામ્પલ છે કે જેમાં તમને સાર્વત્રિક ગણ આપેલો છે u = 1 to 9 એ ગણ અને બી ગણ આપ્યા હોય
તો a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ અને a છેદ b ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ ચકાસો, મતલબ કે દ મોર્ગનના નિયમ ચકાસો એવું કંઈક પૂછે છે. તો જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર લઈએ છીએ આપણે ચોથો, ફોર્થ. યુ બરાબર આપ્યા છે 1 2 3 4 5 6 7 8 એન્ડ 9. 1 2 9 1 2 3 4 5 6 7 8 9. એ ઇક્વલ ટુ આપ્યા છે 2 4 6 8 2 4 6 8 અને બી બરાબર આપ્યા છે 2 3 5 7 2 3 5 7. તો જો હોય તો એ પેલું કહે છે a યોગ b હોલ ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ અને બીજું છે a છેદ b હોલ ડેશ બરાબર b ડેશ ચકાસો. ઓકે, તો આમ જોવા જઈએ તો આ દ મોર્ગનના નિયમો છે જે આપણે ગયા લેક્ચરમાં આપણે સાબિત કર્યા છે. કોઈ પણ ગણ માટે આ વસ્તુ સાચી છે, પણ આપણને પર્ટિક્યુલર આ યુ એ અને બી માટે આ વસ્તુ ચકાસવાની કીધી છે. અહીંયા હવે તમને એ ડેશ અને બી ડેશની વાત કરવાની છે, એટલે કે એ અને બીના પૂરક ગણની વાત થાય છે. તો જ્યારે પૂરક ગણની વાત કરવાની થાય ત્યારે સાર્વત્રિક ગણ આપણને ખબર હોવી જોઈએ, અને સાર્વત્રિક ગણ તરીકે આપણને આપ્યો છે 1 to 9. તો જોઈએ આનું સોલ્યુશન. તો પહેલાં તો અહીંયા યુ બરાબર આપ્યા છે 1 2 3, અહીં યુ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ 9. એ ઇક્વલ ટુ આપ્યા છે 2 4 6 8. બી ઇક્વલ ટુ આપ્યા છે 2 3 5 7. તેથી એ ડેશ શું થશે? એ ડેશ એટલે યુ ઓછા એ. તો ડાયરેક્ટ લખું તો 2 4 6 8 સિવાયના ઘટકો, એટલે 1 2 આવી ગયા છે, 3 4 આવી ગયા છે, 5 6 આવી ગયા છે, 7 8 આવી ગયા છે, 9. તો એ ડેશ આ થશે. આઈ હોપ કે આ તમને સમજાય છે. એ ડેશ યુના એવા ઘટકો કે જે આ ન હોય, એ સિવાયના યુના ઘટકો 2 4 6 8 કાઢી નાખો, 2 4 6 ને 8 કાઢી નાખો, બાકીના વધે એ. બી ડેશ શું થશે? 2 3 5 7 કાઢી નાખો, 2 3 5 અને 7 કાઢી નાખો, એટલે કોણ વધ્યું? 1 2 નીકળી ગયા, 3 નીકળી ગયા, 4 5 નીકળી ગયા છે, 6 7 નીકળી ગયા છે, 8 અને 9. તો આ તમને મળ્યા બી ડેશ. હવે મારે જરૂર છે એ યોગ બીની. તો આપણે એ યોગ બી શોધીએ. તો એ યોગ બી શું થશે? એ બરાબર છે 2 4 6 8 અને બી છે 2 3 5 7. એટલે આ મળ્યા તમને 2 3 4 5 6 7 અને 8. તો આ મળ્યા આપણને એ યોગ બી. તેથી એ યોગ બીનો ડેશ શું થશે? તો એ યોગ બી ડેશ એટલે યુમાંથી તમે આ ઘટકોની બાદબાકી કરી નાખો તો કોણ વધશે? 1 2 નીકળી ગયા, 3 નીકળી ગયા, 4 5 6 7 8, 2 3 4 5 6 7 8 નીકળી ગયા, એટલે બાકી વધ્યા 9. એટલે આ જ વધ્યા. તો એ યોગ બી ડેશ મને મળી ગયો. આનું પરિણામ નંબર 1 આપી દઉં છું. હવે મારે શેની જરૂર પડશે? એ છેદ બી ડેશની પણ જરૂર છે. ઓકે, અને એમની પહેલાં આની વાત કરીએ તો એ ડેશ છેદ બી ડેશ, એટલે આ બે ગણનો છેદગણની જરૂર છે. એટલે હવે એ ડેશ છેદ બી ડેશ શોધીએ આપણે. તો એ ડેશ છે મારી આગળ 1 3 5 7 9 છેદ બી ડેશ છે 1 4 6 8 9. તો આ બંનેનો છેદગણ શું થશે? બંનેમાં સામાન્ય કોણ છે કે 1 અહીંયા છે, અહીંયા છે, એટલે 1 લખીશ. 3 અહીંયા છે, અહીંયા નથી. 5 અહીંયા છે પણ અહીંયા નથી. 7 અહીંયા છે, અહીંયા નથી. 9 અહીંયા પણ છે અને અહીંયા પણ છે, એટલે 9. અને પરિણામ નંબર 2 આપો. તો પરિણામ નંબર 1 અને 2 પરથી
2 પરથી શું થયું તો કે આ બે ગણ સરખા છે એટલે આ બંને પણ સરખા થયા એટલે શું થયું a યોગ b હોલ ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ આ સાચું છે સત્ય છે આપણે ચકાઈશું અને ખબર પડી કે આ સત્ય છે હવે આની વાત કરવાની છે તો મારે a છેદ b પહેલાં શોધવો પડશે અને પછી એનો ડેશ તો a છેદ b શોધીએ હવે a છેદ b માટે શું થશે a ક્યાં છે આપણા 2 4 6 8 અને છેદ b છે આપણા 2 3 5 7 તો આ બંનેનો છેદગણ તો કે 2 સામાન્ય છે બંનેમાં 4 નથી 6 સામાન્ય નથી અને 8 પણ સામાન્ય નથી માત્ર 2 જ સામાન્ય છે તો a છેદ b નો ડેશ આની જરૂર છે આપણે તો a છેદ b ડેશ એટલે 2 સિવાયના તમામ ઘટકો કયા આવશે 1 3 4 5 6 7 8 9 ધેટ્સ ઇટ અને પરિણામ નંબર આપી દઈએ આપણે 3 હવે આપણે a ડેશ છેદ b ડેશ શોધીએ સોરી યોગ b ડેશ કારણ કે મારે યોગ b ડેશની a ડેશ b ડેશ આપણને ખ્યાલ છે 1 3 5 7 9 યોગ 1 4 6 8 9 તો આ થશે તમારા 1 3 4 5 6 7 8 અને 9 આ તમે ચેક કરી શકો તો આને પરિણામ નંબર 4 આપો તો આ બંને ગણ સરખા જ મળે છે તો પરિણામ નંબર 3 અને 4 પરથી a છેદ b ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ સત્ય છે તો આમ આ પરિણામની પણ ચકાસણી થઈ ગઈ તો આમ તમને અહીંયા એક સાર્વત્રિક ગણ આપ્યો તો 2 ગણ આપ્યા હતા એ 2 ગણનો માટે તમે દ મોર્ગનના નિયમોની ચકાસણી કરી અને વાસ્તવમાં આમ જોવા જઈએ તો અત્યારે આપણે ખાલી આ ગણ માટેની વાત કરી પણ વ્યાપક રીતે પણ આપણે આ વસ્તુ સાબિત કરેલી છે ઓકે તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે 6 છઠ્ઠો એક્ઝામ્પલ નીચે દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો અચ્છા તમારે વેન આકૃતિ બનાવવાની છે નીચેના જે ગણ આપ્યા છે એના માટે નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો એમાં ફર્સ્ટ આપ્યો છે તમને a યોગ b ડેશ a યોગ b હોલ ડેશ બીજું આપ્યો છે a ડેશ છેદ b ડેશ ત્રીજો આપ્યો છે a છેદ b ડેશ અને ચોથો આપ્યો છે a ડેશ યોગ b ડેશ આ ચારે ચાર માટે તમારે વેન આકૃતિ દોરવાની છે ઓકે તો પહેલાં આપણે a યોગ b ડેશ માટે જોઈએ તો ફર્સ્ટ માટે ચર્ચા કરીએ તો જ્યારે વેન આકૃતિની વાત કરે ત્યારે પહેલાં તો આપણી આગળ એક સાર્વત્રિક ગણ હોવો જોઈએ ધારો કે કહો કે આ સાર્વત્રિક ગણ છે u જે ચોરસ બોક્સ બનાવ્યું છે એ આપણું સાર્વત્રિક ગણ છે હવે 2 ગણની વાત થાય છે એટલે આપણે એક આ ગણ a છે અને આ ગણ b છે હવે a યોગ b એટલે કયો થશે તો કે આ ભાગ અને આ ભાગ આખો આ તમારો a યોગ b થશે આ જે હું ડોટેડ પાર્ટ બનાવું છું આ a યોગ b થશે પણ મારે એનો ડેશ એટલે એમના સિવાયનું એટલે કે આ જે બે સર્કલ જેવો ભાગ દેખાય છે એક આ સર્કલથી આમ અડધા જેવું સર્કલ અને પછી અહીંથી આ એની બહારનો ભાગ એટલે આ ભાગ
આ જે ભાગ તમને મળ્યો અને હું એને અહીંયા લખી નાખું છું, સોરી અહીંયા જ ભલે ને રહો, આ જે ભાગ દેખાય છે આ લાઇનિંગવાળો શેડેડ, તો આ ભાગ તમને જે મળ્યો, તો હવે આ ડોટ્સ આપણે કાઢી નાખીએ. આ નીકળી ગયા. તો આ જે ભાગ છે એને આપણે આવી રીતના દર્શાવી દઈએ. આવો ભાગ આ શું દર્શાવે છે? એ યોગ બી સિવાયનો ભાગ એટલે ડેશ. તો આ થઈ તમારી એ યોગ બી ડેશની વેન આકૃતિ થઈ એવું કહેવાય. હવે આને હું આકૃતિ નંબર 1 કહી દઉં છું. આ છે આપણી આકૃતિ નંબર 1. તો હવે આપણે જાણીએ છીએ કે દ મોર્ગનના નિયમ મુજબ એ યોગ બી હોલ ડેશ બરાબર શું થશે? એ ડેશ છેદ બી ડેશ. બંનેને ડેશ લાગે અને યોગનો છેદ થઈ જાય. તો એનો મતલબ કે મને એવું કહે કે એ ડેશ છેદ બી ડેશની વેન આકૃતિ દોરો, તો એ મને આ જ મળે. કારણ કે આ અને આ તો બંને સરખા છે, એટલે આની જે વેન આકૃતિ થાય એ જ આની વેન આકૃતિ થાય. એટલે તો તેથી જે બીજો જે આપણો પ્રશ્ન પૂછ્યો છે કે એ ડેશ છેદ બી ડેશની વેન આકૃતિ એ યોગ બી હોલ ડેશની વેન આકૃતિ જ થશે. વેન આકૃતિ જ થશે. એટલે આ જે છે એ આકૃતિ 1, તો આને આપણે 1 નંબર કાઢી નાખીએ છીએ. આકૃતિ 1 એટલે એ ડેશ છેદ બી ડેશની વેન આકૃતિ એ યોગ બી હોલ ડેશની વેન આકૃતિ જ થશે. તો આ બંનેની વેન આકૃતિ આ છે એવું કહી શકાય. હવે આપણે બીજી આકૃતિ બનાવીએ, આકૃતિ 2. એટલે આ સાર્વત્રિક ગણ યુ થયો, આ ગણ એ છે અને આ ગણ બી છે. હવે એ છેદ બી નો ડેશ, એટલે હવે એ છેદ બી એટલે કયો ભાગ આવશે? આ ભાગ આવશે. એટલે કે આ કંઈક ભાગ, આ ભાગ જે મળ્યો એ છેદ બી છે. હવે એમનો ડેશ એટલે કે એમની બહારનો ભાગ, એમના સિવાયનો, તો એમના સિવાયનો થશે આ ભાગ. આ ભાગ એટલે આને હું કાઢી નાખું છું. આ સમજાવવા માટે ડોટ કર્યા તમે. એ છેદ બી ડેશ સિવાયનો ભાગ એટલે આવો ભાગ. તો આ જે મળ્યો મને એ છેદ બી સિવાયનો ભાગ એટલે આ એ છેદ બી ડેશની વેન આકૃતિ થઈ. તો હવે આપણે જાણીએ છીએ કે દ મોર્ગનના નિયમ મુજબ એ છેદ બી હોલ ડેશ બરાબર થશે એ ડેશ યોગ બી ડેશ. તેથી એ ડેશ યોગ બી ડેશની વેન આકૃતિ એ છેદ બી હોલ ડેશની વેન આકૃતિ જ છે. વેન આકૃતિ જ થશે અથવા છે. તો એ ડેશ યોગ બી ડેશની વેન આકૃતિ પણ આ જ છે. તો આમ તમને આ ચારે ચાર જે ગણ આપ્યા છે એમની વેન આકૃતિ આ થઈ. ઓકે, તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 5. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 અને 7 બે બાકી રહ્યા છે. સો ક્વિકલી લેટ અસ કમ્પ્લીટ ધેટ વન ઓલ્સો.
તો છઠ્ઠામાં એવું કહે છે, છઠ્ઠા એક્ઝામ્પલમાં સમતલના તમામ ત્રિકોણના ગણને યુ તરીકે લો. એટલે સમતલ તમને એક આપેલું છે, XY સમતલ સમજી શકાય. એમાં જેટલા ત્રિકોણો આપેલા છે બધા જ ત્રિકોણો આવી જશે. કાટકોણ ત્રિકોણ, સમદ્વિભુજ બાજુ, વિષમ બાજુ, બધા જ પ્રકારના લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, તમે જે પણ કંઈ ત્રિકોણ જાણો છે, જે પણ ત્રિકોણ છે બધા જ ત્રિકોણો આવી ગયા. એમને આપણે સાર્વત્રિક ગણ તરીકે લેવાનો છે. જો ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય તેવા ત્રિકોણોનો ગણ એ હોય તો એ ડેશ શું થશે? ઓકે, તો છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ જરા. હું રકમ લખું છું. સમતલના તમામ ત્રિકોણોના ગણને યુ તરીકે લો. સમતલના તમામ એટલે કે અહીંયા હું સીધો રકમ લખવાને બદલે હવે જવાબ જ સ્ટાર્ટ કરું. તો કે અહીં યુ બરાબર શું છે? તો કે સમતલના તમામ ત્રિકોણોનો ગણ. એટલે કે હું આને જો સંકેતમાં લખું તો શું થશે કે ત્રિકોણ ડેલ્ટા, કે જ્યાં ડેલ્ટા એ સમતલનો કોઈ ત્રિકોણ છે. ચલો એ આપણે કંઈ લખવાની જરૂર નથી, આમ જ રાખો. સમતલના તમામ ત્રિકોણોનો ગણ આ આપણે સમજી શકાય છે ઇઝીલી. હવે અહીંયા એ આપ્યો છે. એ બરાબર શું આપ્યું છે કે જો ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય, ઓછામાં ઓછો એક ખૂણો 60થી અલગ હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે ત્રણે ત્રણ ખૂણા જો 60ના છે તો એ નહીં ચાલે. કાં એક ખૂણો 60થી અલગ હોવો જોઈએ, કાં બે ખૂણા 60થી અલગ, અથવા ત્રણ ખૂણા 60થી અલગ. એટલે ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય તેવા ત્રિકોણોનો ગણ એ હોય. એટલે કે એ શું છે? એક્સ કે જ્યાં અથવા તો આવું લખીએ આપણે, ત્રિકોણ ABC કે જ્યાં ત્રિકોણ ABCનો ઓછામાં ઓછો, એટલે આને હું પહેલાં શબ્દમાં લખ્યું તો આવી રીતના લખું છું. પહેલાં એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ છે અને એક્સનો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન છે. એટલે કે ત્રિકોણ ABC કે જ્યાં આવી રીતના લખી શકીએ આપણે, ત્રિકોણ ABC કે જ્યાં મેજર એંગલ A ઇઝ નોટ ઇક્વલ ટુ 60 અથવા મેજર એંગલ B ઇઝ નોટ ઇક્વલ ટુ 60 ડિગ્રી અથવા મેજર એંગલ C ઇઝ નોટ ઇક્વલ ટુ 60 ડિગ્રી. એટલે ત્રણમાંથી ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન છે. તો આ એ થયો. તો તેથી એ ડેશ બરાબર શું થશે કે એવા ત્રિકોણ ABC લો કે જ્યાં મેજર એંગલ A બરાબર 60 હોય અને મેજર એંગલ B બરાબર 60 હોય અને મેજર એંગલ C બરાબર પણ 60 હોય. એટલે આવું કંઈક થયું. એનો મતલબ કે ત્રણે ત્રણ ખૂણા 60ના, અને જો ત્રણે ત્રણ ખૂણા 60ના હોય અને આપણે જાણીએ છીએ કે જો બે ખૂણાના માપ સરખા હોય તો એની સામેની બાજુ પણ સરખી થાય. અહીંયા તો ત્રણે ત્રણ ખૂણાના માપ સરખા છે તો આ બે ખૂણાના માપ સરખા એટલે આ બાજુ બે સરખી થશે. આ બે ખૂણાના માપ પણ સરખા છે, 60 જ છે હવે, એટલે આ અને આ પણ સરખી થાય. એટલે ત્રણે ત્રણ બાજુઓ સરખી. અથવા તો ડાયરેક્ટ પણ આપણે જાણીએ છીએ કે ત્રણે ત્રણ ખૂણા જો 60ના હોય તો એ ત્રિકોણ કેવો હોય? સમબાજુ ત્રિકોણ હોય. તો અહીંયા શું થઈ ગયું કે એ ડેશ શું કરી શકાય કે એક્સ કે જ્યાં એક્સ એ સમતલમાં આવેલ સમબાજુ ત્રિકોણ છે. અથવા ખૂણાની ભાષામાં લખવું હોય તો એવો એક્સ, અને આમ પણ લખી શકીએ છીએ આપણે, એક્સ કે જ્યાં એક્સ કે જ્યાં ત્રિકોણ એક્સના બધા જ ખૂણાઓ 60 અંશના છે. તો
તો આ થયો તમારો એનો પૂરક ગણ. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 6. હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. એક્ઝામ્પલ નંબર 7 છે એ નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાની છે. તો એમાં તમને પહેલી ખાલી જગ્યા પૂછી છે a યોગ a ડેશ શું થાય. બીજી પૂછી છે 5 ડેશ છેદ a શું થશે. ત્રીજી પૂછી છે a છેદ a ડેશ શું થાય. અને ચોથી પૂછી છે u ડેશ છેદ a શું થશે. તો આ બહુ સિમ્પલ છે. આપણે આગળની ચર્ચા કરી છે કે પૂરક ગણના ગુણધર્મ વખતે જોયું તો ગણ અને તેનો પૂરક ગણનો યોગ ગણ શું થાય, સાર્વત્રિક ગણ થાય. પૂરક ગણનો નિયમ એ એટલે ગણ એમાં આવેલા ઘટકો અને એ ડેશ એટલે એમાં ન આવેલા હોય એવા, પણ કયા તો કે સાર્વત્રિક ગણના. તો સાર્વત્રિક ગણના એમાં ન આવેલા હોય એવામાં એ નાખી દો તો સાર્વત્રિક ગણ થઈ ગયો. 5 ડેશ, પણ 5 ડેશ એટલે તો યુ થાય. 5 નો ડેશ યુ થાય. 5 નો પૂરક ગણ, ખાલી ગણનો પૂરક ગણ, સાર્વત્રિક ગણ. હવે સાર્વત્રિક ગણનો છેદ ગણ કોઈ પણ ગણ સાથે લો તો કોણ મળે? એ કોઈ પણ ગણ જ મળે, નાનો ગણ હોય એ. કારણ કે આપણે જાણીએ છીએ, કારણ કે એ છે એ યુનો ઉપગણ થાય. તો એક એ યુનો ઉપગણ છે તો એ બેનો છેદ ગણ લ્યો તો નાનો ગણ મળશે, એટલે કે એ. આવી રીતે પણ જોઈ શકો તમે. અચ્છા, એ છેદ એ ડેશ ગણ અને પૂરક ગણમાં સામાન્ય શું હોય? કંઈ જ ના હોય. કંઈ જ ના હોય એટલે ખાલી ગણ. અને યુ ડેશ છેદ એ, યુ ડેશ એટલે ખાલી ગણ. સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ. ખાલી ગણ છેદ એ થયું. અને કોઈ પણ ગણનો ખાલી ગણ સાથે છેદ ગણ લો તો ખાલી ગણ જ મળે. કારણ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. તો આ બે ગણનો છેદ ગણ લો તો નાનો ગણ એટલે કે ખાલી ગણ મળે. અથવા આમ પણ ડાયરેક્ટ જ થઈ શકે કે ખાલી ગણ એટલે કે આમાં એક પણ સભ્ય નથી અને આમાં કોઈક સભ્ય હશે તો આ બંનેનો છેદ ગણ શું થાય? ખાલી ગણ. તો આ હતું તમારું સ્વાધ્યાય 1.5. તો આમ સ્વાધ્યાય 1.5ના બધા જ એક્ઝામ્પલ્સ પૂરા થાય છે. તો હવે તમારે સ્વાધ્યાય 1.5ની આગળ જેટલા ઉદાહરણો ગણેલા છે એ બધા તમારે જોઈ જવાના છે અને એમાં બધા જ એક્ઝામ્પલ્સ આવડે એવા છે. અને હવે આપણે આ પ્રકરણ પહેલું ગણ એમાં છેલ્લો ટોપિક બાકી રહે છે કે બે ગણના યોગગણ અને છેદગણ પરના વ્યાવહારિક કૂટ પ્રશ્નો, એટલે કે કાઉન્ટિંગ ફોર્મ્યુલા તમારે આવશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિરાઈવ કરશું અને એના પરના એક્ઝામ્પલ્સ જોઈશું. અને પછી આપણી આગળ આવે છે સ્વાધ્યાય 1.6 અને પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાય. તો હવે તમે પ્રકીર્ણ સ્વાધ્યાય 1માંથી જે આપણે આગળના ટોપિક ચાલી ગયા છે છેદગણ, યોગગણ, પૂરકગણ, દમોરગણનો નિયમ, આના પરના જેટલા એક્ઝામ્પલ્સ છે એ તમે સોલ્વ કરવાનું શરૂ કરી શકો. અને બાકીનો જે આપણો છેલ્લો ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શરૂ કરશું. અને તો આપણે હવે અહીંયા આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.